બાળમિત્રો, નમસ્તે જિજ્ઞાબેન. નમસ્તે બાળમિત્રો, નમસ્તે ધારાબેન. ધારાબેન, આ સામે સ્ટુડિયોમાં જુઓ કેટલા બધા બાળમિત્રો દેખાય છે. હા, અને ચહલપહલ કેવી થઈ ગઈ. આકાશવાણી તો બાળમિત્રોના અવાજથી ગુંજી ઉઠી. અને એ બધા બાળમિત્રો છે મંગવાણા પ્રાથમિક શાળાના, અને એવો મંગવાણાથી ભુજના પ્રવાસે આવ્યા છે. અને ભુજના પ્રવાસમાં બધા જ ઐતિહાસિક સ્થળોની સાથે સાથે આકાશવાણીની મુલાકાતે પણ આવ્યા છે. અને સાથે સાથે સરસ મજાનો પ્રોગ્રામ તૈયાર કરીને લાવ્યા છે. તો બાળમિત્રો, આકાશવાણી ભુજની મુલાકાતે આવેલા મંગવાણા પ્રાથમિક શાળાના બાળમિત્રોનો સંકલિત કાર્યક્રમ આજે આપણે સાંભળશું. તો ચાલો સાંભળીએ મંગવાણા પ્રાથમિક શાળાના બાળમિત્રોનો સંકલિત કાર્યક્રમ. નમસ્કાર, હું અમૃતસિંહ ચૌહાણ. આજ રોજ આકાશવાણી કેન્દ્ર ભુજથી શ્રી મંગવાણા પ્રાથમિક શાળાના બાળકો અહીંયા સંકલિત કાર્યક્રમ રજૂ કરવા જઈ રહ્યા છે. સૌ પ્રથમ આ કાર્યક્રમમાં શ્રી આ ભગવાન શિવજીનો સ્ત્રોત રજૂ કરશે. મારું નામ લુહાર શ્રેયા ચુનલભાઈ છે. હું આજે શિવજીના સ્ત્રોત રજૂ કરીશ. જટાટવી ગલજ્જલ પ્રવાહ પાવિતસ્થલે કલિવ્યલંબ્ય લંબિતાંબુજંગ તુંગ માલિકામ ડમર 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 નિનાદ વડ ડમર વયમ ચકાર ચંડ તાંડવમ તનોતુ ન શિવ શિવમ જટાકટાહ સંભ્રમ ભ્રમન્નિલિંપ નિર્જરી વિલોલ વિચ્ચિવલ્લરી વિરાજમાન મૂર્ધની ધગદ ધગદ ધગજ્વલ લલાટ પટ્ટ પાવકે કિશોર ચંદ્રશેખરે રતિક પ્રતિક્ષણમ મમ ધરાધરેન્દ્ર નંદિની વિલાસ બંધુ બંધુર સ્ફુરદ્દિગંત સંતતિ પ્રમોદમાન માનસે કૃપા કટાક્ષ ધોરણી નિરુદ્ધ દુર્ધરાપદી ક્વચિદ દિગંબરે મનો વિનોદ મેતુ વસ્તુની જટાભુજંગ પિંગલ સ્ફુરત ફણા મણિપ્રભા કદંબ કુમકુમદ્રવો પ્રલિપ્ત દિગ્વધુ મુખે મદાંધ સિંધુર સ્ફુરત વગુત્તરી મેદુરે મનો વિનોદ મદ પ્રદંબી ભરતુ ભૂત ભરતરી સહસ્રલોચન પ્રભૂત્ય શેષલેખ શેખર પ્રચુલિધુ ધોરણી વિદુષરાંગ્રી પીઠભૂ ભુજંગ રાજમાલયા નિબંધ જાટ જૂટક શ્રીય ચિરાય જાયતામ ચકોર બંધુ શેખર લલાટ ચત્વર ચલદ ધનંજયા સ્ફુલિંગ બા નિપિત્ત પંચસાયકમ નમન નિલિંપનાયકમ સુધામયુખ લેખયા વિરાજમાન શેખરમ મહાકપાલી સંપદે શિરો જટાલમસ્તુ ન कराल भाल पट्टिका धगद धगद धगज्वल धनंजयाहुति कृत प्रचंड पंचसायके धराधरेन्द्र नंदिनी कुचाग्र चित्रपत्रक प्रकल्पनैक शिल्पिनी त्रिलोचने रतिर्मम नवीन मेघमंडली निरुद्ध दुर्धर स्फुरद कुहुनिशेतिनी तम प्रबंध बंध कंदर निलिंप निर्जरीधरस्तनोतु कृत्ति सिंधुर कलानिदान बंधुर श्रियं जगद्दुरंदर प्रफुल्ल नील पंकज प्रपंच कालिमं प्रभा वलंबिकंद कंदलीरुचि प्रबंध कंदरम स्मरच्चिदं पुरच्चिदं भवच्चिदं मकच्चिदं गगच्चिदात कच्चिदं तमत्त कच्चिदं भजे अखर्व शर्व मंगला कला कदम रमंजरी रस प्रवाह माधुरी वृजंभणा मधुरव्रतम स्मरांतकं पुरांतकं भवांतकं मकांतकं गजांतकांतकांतकं तमत्तकांतकं भजे जयत वद ब्रवी ब्रह्म ब्रह्मद्भुजंगम सुधा विनिर्गमत क्रम स्फुरत कराल बाल व्यवाट दिमिद दिमिद दिमिध्वनन मृडंग तुंग मंगल ध्वनिक्रम प्रवर्तित प्रचंड तांडव शिव दुषद विचित्र तर्पयोर भुजंग मोक्ति कष्टज करिष्ण रत्न लोष्टियो सुहद विपक्ष पक्षयो चूर्णाण विंदि चक्षसो प्रजामहे महेन्द्रय समाप्रवृत्ति कर्कदा सदा शिवं भजाम्यहं कदा निलिंप निर्जरी निकुंज कोटरे वसन विमुक्त दुर्मसीद शिरस्तमंजलिं वहन विलोलिलो लिलोचनो ललाम बाल लग्नक शिवेत्यमत्तमुच्चरन् कदा सुखी भवाम्यहम् इमं हि मित्यमेवमुत्तमोत्तमोत्तमं स्वं पठन स्मरन् भुवरो विशुद्धिमेतु सन्ततं हरे गुरो शुभक्तिमाश्रियानथा गति विमोहिनं हि देहिना शिशङ्करस्य चिन्तनं पूजावसान समदस्वक्त्रगीतं निह शम्भुपूजं परं पठति प्रदोषे तस्य थिरां रथगणततुर्गीतां
लक्ष्मीं सदैव सुमुखीं पदिदाति शम्भु इति श्रीरावणकृतं शिवताण्डवस्तोत्रं सम्पूर्णम्. મારું નામ કોહલી ભારતી શામજીભાઈ છે. હું આજે સંસ્કૃતની કવિતા રજૂ કરીશ. સંસ્કૃતની કવિતાનું નામ છે ભવતું ભારતમ. મારું નામ મહેશ્વરી કોમલ જયંતિભાઈ છે. હું આજે સંસ્કૃતમાં ભવતું ભારતમ કવિતા રજૂ કરીશ. ભારતમ ભારતમ ભવતું ભારતમ. ભારતમ ભારતમ ભવતું ભારતમ. શક્તિ સંભૃતમ યુક્તિ સંભૃતમ. શક્તિયુક્તિ સંભૃતમ ભવતુ ભારતમ. શસ્ત્ર સાધકમ શાસ્ત્રધારકમ. શસ્ત્ર શાસ્ત્રધારકમ ભવતુ ભારતમ. રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ. રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ. કર્મનૈષ્ઠિકમ ધર્મનૈષ્ઠિકમ. કર્મ ધર્મનૈષ્ઠિકમ ભવતુ ભારતમ. ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ. ભક્તિ મુક્તિ સાધકમ ભવતુ ભારતમ. ભારતમ ભારતમ ભવતુ ભારતમ. ભારતમ ભારતમ ભવતુ ભારતમ. ભવતુ ભારતમ ભવતુ ભારતમ. મારું નામ મહેશ્વરી કશિશ પરેશભાઈ છે. મારું નામ મહેશ્વરી ચંદા રમેશભાઈ છે. અમે આજે કવિતા રજૂ કરીશું. કવિતાનું નામ છે બેટી. बेटी हूँ मैं बेटी मैं तारा बनूंगी. बेटी हूँ मैं बेटी मैं तारा बनूंगी. तारा बनूंगी सहारा बनूंगी. बेटी हूँ मैं बेटी मैं तारा बनूंगी. गगन पे चमके चंदा मैं धरती पे चमकूंगी. धरती पर चमकूंगी मैं उजियारा करूंगी. बेटी हूँ मैं बेटी मैं तारा बनूंगी. बेटी हूँ मैं बेटी मैं तारा बनूंगी. पढ़ूंगी लिखूंगी मैं मेहनत करूंगी. अपने पाँव चलकर दुनिया को देखूंगी. दुनिया को देखूंगी दुनिया को समझूंगी. बेटी हूँ मैं बेटी मैं तारा बनूंगी. फूल जैसी सुंदर मैं बागों में खिलूंगी. तितली बनूंगी हवा को चूमूंगी. हवा को चूमूंगी नाचूंगी गाऊंगी. बेटी हूँ मैं बेटी मैं तारा बनूंगी. बेटी हूँ मैं बेटी मैं तारा बनूंगी. મારું નામ મહેશ્વરી મોહિની હીરાલાલ છે. મારું નામ ગરવા જીલ નરેશભાઈ છે. આજે અમે એક કાવ્ય રજૂ કરીશું. કાવ્યના શબ્દો છે હિન્દ દેશ કે નિવાસી. हिंद देश के निवासी सभी जन एक है. रंग रूप वेश भाषा चाहे अनेक है. हिंद देश के निवासी सभी जन एक है. रंग रूप वेश भाषा चाहे अनेक है. बेला गुलाब जूही चंपा चमेली प्यारे प्यारे फूल गूंथे माया में एक है. कोयल की कूक न्यारी पपीए की टेर प्यारी. गा रही तराना बुलबुल राग मगर एक है. हिंद देश के निवासी सभी जन एक है. रंग रूप वेश भाषा चाहे अनेक है. गंगा यमुना ब्रह्मपुत्र कृष्ण कावेरी
जाके मिल गई सागर में, हुई सब एक है। धर्म है अनेक जिनका सार वही है, पंथ है निराले सबकी मंजिल तो एक है। हिंद देश के निवासी सभी जन एक है, रंग रूप वेश भाषा चाहे अनेक है। रंग रूप वेश भाषा चाहे अनेक है। નમસ્તે, મારું નામ મહેશ્વરી આસ્થા રમેશભાઈ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. હું આજે મહેંદી તે વાવી માળવે કાવ્ય રજૂ કરીશ. મહેંદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત રે, મહેંદી રંગ લાગ્યો નાનો દિયરડો લાડકોર જઈ લાવ્યો મહેંદીનો છોડ રે, મહેંદી રંગ લાગ્યો વાટી ગોટીને ભર્યો વાટકોને ભાભી રંગો તમારા હાથ રે, મહેંદી રંગ લાગ્યો હાથ રંગીને વીરા શું રે કરું એનો જોનારો પરદેશ રે, મહેંદી રંગ લાગ્યો લાખ ટકાલુ રોકડાને કોઈ જાવજો દરિયા પાર રે, મહેંદી રંગ લાગ્યો શક્યા ના શાહાબેન જઈને એટલું કહેજો કે તારી બેની પરણે તો ઘેરાવ રે, મહેંદી રંગ લાગ્યો બેની તો ભલે પરણે એની જાજાદી જાન રોકજો રે, મહેંદી રંગ લાગ્યો, મહેંદી રંગ લાગ્યો. નમસ્તે, મારું નામ મહેશ્વરી જ્યોતિ રામજીભાઈ છે. આજે હું बेटी बचाओ बेटी पढ़ाओ विषय के बोलिस. आज हमारे देश की बेटियां हर मुकाम पर सफलता प्राप्त कर रही हैं, चाहे वह राजनीति हो, खेल हो या अंतरिक्ष ही क्यों न हो. देश की उन्नति और विकास में बेटियां अपना पूर्ण योगदान दे रही हैं, परंतु आज भी बेटियों को बेटों के समान दर्जा नहीं दिया जाता. इसे एक सामाजिक दोष तथा विकृत परंपरा ही कहा जाएगा कि बेटे और बेटी में भेदभाव किया जाता है. यह अंतर इस हद तक व्याप्त है कि परिवार में लड़के के जन्म पर खुशियां जा जाती हैं, जबकि कन्या का जन्म अशुभ परिवार पर बोझ चिंताजनक तथा दुख मूलक समझा जाने लगा है. पुत्र प्राप्ति की इच्छा ने लोगों की सोच को इस तरह जकड़ा हुआ है कि वे कन्या भ्रूण हत्या करने से भी नहीं कतराते. धार्मिक विश्वास के अनुसार पुत्र ही वंश चलाता है तथा पिता की मृत्यु के बाद पुत्र ही उत्तराधिकारी कहलाता है. यह मान्यता भी है कि पुत्र प्राप्ति के बिना आत्मा मोक्ष प्राप्त नहीं होती. ये सब विकृत मानसिकता के सूचक है. इस सब परिणाम हम महिलाओं के घटते लिंगानुपात में देख सकते हैं. महिलाओं का लिंग अनुपात पुरुषों की तुलना में बहुत कम है. इसका परिणाम है कि आज बेटियों की संरक्षण में आवश्यकता पड़ रही है. इसी संदर्भ में एक कविता है, लड़की क्या इंसान नहीं है, क्या इसका कोई मान नहीं है. हर घर में है यही आलाप, लड़की को कहते हैं अभिशाप. गांव गांव में लड़की आगे, फिर भी माँ बाप लड़का क्यों मांगे. लड़की क्या इंसान नहीं है, क्या इसका कोई मान नहीं है. आज के समय में बेटियों के साथ होने वाले हर अपराध का केवल एक ही कारण है और वह कारण है लोगों की गलत मानसिकता. इसी गलत मानसिकता को बदलने के लिए बेटियों का शिक्षित होना बहुत आवश्यक है. यदि बेटियां शिक्षित होंगी तो वे आत्मनिर्भर होंगी, वे अपनी सुरक्षा स्वयं करने से सक्षम होगी. इसीलिए कहा गया है, बेटी बचाओ बेटी पढ़ाओ. बेटी को शिक्षित होने का अर्थ है देश का विकसित होना. हमारी भारतीय सरकार ने आज बेटियों के लिए अनेक योजनाएं जारी कर रखी हैं. इन्हीं योजनाओं से बेटियों की विभिन्न अवसर प्राप्त हो रहे हैं. देश के एक जागरूक व सजग नागरिक होने के नाते हमें सरकार का सहयोग करना चाहिए. बेटी को पढ़ा लिखा उन्हें उनके पैरों पर खड़ा करना चाहिए. बेटी बचाओ बेटी पढ़ाओ. अस्तु. નમસ્તે, મારું નામ દરજી રીધિ પ્રફુલભાઈ છે. નમસ્તે, મારું નામ સોઢા આપસીન હાસમભાઈ છે. આજે અમે એક કાવ્ય રજૂ કરશું. કાવ્યનું નામ છે મનુષ્ય તું બડા મહાન હૈ.
धरती की शान तू भारत की शान, संतान तेरी मुट्ठियों में बंद तूफान है रे। मनुष्य तू बड़ा महान है, भूल मत मनुष्य तू बड़ा महान है। तू जो चाहे पर्वत पहाड़ों को फोड़ दे, तू जो चाहे नदियों के मुख को भी मोड़ दे, तू जो चाहे माटी से अमृत निचोड़ दे, तू जो चाहे धरती को अंबर से जोड़ दे। अमर तेरे प्राण, अमर तेरे प्राण मिला तुझको वरदान, तेरी आत्मा में स्वयं भगवान है रे। मनुष्य तू बड़ा महान है, भूल मत मनुष्य तू बड़ा महान है। नैनों में ज्वाल तेरी गति में भूचाल, तेरी छाती में छिपा महाकाल है रे। पृथ्वी के लाल तेरा हिमगिल संभाल, तेरी बुकटी में तांडव का ताल है रे। नीचे को तो जान जरा शक्ति पहचान, तेरी वाणी में युग का आह्वान है रे। पापों का पैर झुके, पशुओं का शीश झुके, तू जो अगर हिम्मत से काम ले, मनुष्य तू बड़ा महान है। भूल मत मनुष्य तू बड़ा महान है। નમસ્તે, મારું નામ મહેશ્વરી સાધના શાંતિલાલ છે। આજે હું महात्मा गांधी विषय बोलिस। महात्मा गांधी हमारे देश के महान नेता है। उनका नाम सारे संसार में प्रसिद्ध है। महात्मा गांधी के पिता का नाम करमचंद और माता का नाम पुत्रीबाई है। उनका जन्म गुजरात के पोरबंदर 2 अक्टूबर 1869 में हुआ था। મારું નામ છે મહેશ્વરી વંદના નારાયણભાઈ। હું ધોરણ 7માં અભ્યાસ કરું છું। આજે હું સ્વચ્છતા વિશે રજૂ કરીશ। સ્વચ્છતાનો અર્થ એ નથી કે આપણે આપણી જાતને, આપણા ઘરને જ સ્વચ્છ રાખીએ। સ્વચ્છતાનો અર્થ એ છે કે આપણે આપણું મન, શરીર, આપણું ઘર અને આસપાસની જગ્યાઓ પર સાફ કરવી જોઈએ। લોકોની દિનચર્યામાં સ્વચ્છતાનો સમાવેશ થવો જોઈએ। ગાંધીજીએ કહ્યું હતું કે સ્વચ્છતા એ સેવા છે। આપણા દેશમાં, આપણા જીવનમાં સ્વચ્છતાની ખૂબ જ જરૂર છે, કારણ કે આજના સમયમાં ગંદકીના કારણે અનેક પ્રકારની બીમારીઓ ફેલાઈ રહી છે, જેને આપણે સ્વચ્છતા પર ધ્યાન આપીને દૂર કરી શકીએ છીએ। અનાદિકાળથી આપણે સંભાળતા આવ્યા છીએ કે આપણા જીવનમાં પવિત્રતા અને સ્વચ્છતા હોવી ખૂબ જ જરૂર છે, કારણ કે જ્યાં સ્વચ્છતા છે ત્યાં ભગવાનનો વાસ વસે છે। જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા। અસ્તુ। નમસ્તે, મારું નામ મહેશ્વરી ખુશી છે। નમસ્તે, મારું નામ મહેશ્વરી હિના ઇરજીભાઈ છે। આજે અમે પ્રાર્થના રજૂ કરશું। પ્રાર્થનાનો શબ્દ છે इतनी शक्ति हमें दे दाता। इतनी शक्ति हमें दे न दाता, मन का विश्वास कमजोर होना, हम चले नेक रास्ते पे हमसे भूल कर दी कोई भूल होना। इतनी शक्ति हमें दे न दाता, मन का विश्वास कमजोर होना, हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना। दूर अज्ञान के हो अंधेरे, तू हमें ज्ञान की रोशनी दे। हर बुराई से बचते रहे हम, जितनी बीते भरी जिंदगी ते। बैर होना किसी का किसी से, भावना मन में बदले की होना। हम चले नेक रास्ते पे हमसे भूल कर दी कोई भूल होना। इतनी शक्ति हमें दे न दाता, मन का विश्वास कमजोर होना। हम चले नेक रास्ते पे हमसे भूल कर दी कोई भूल होना। हम न सोचे हमें क्या मिला है, हम ये सोचे किया क्या है अड़पन। फूल खुशियों के बाटे सभी को,
सबका जीवन भी बन जाए मधुबन, अपनी करुणा का जल तू बहा के, कर दे पावन हर एक मन का होना। हम चले नेक रस्ते पे, हमसे भूल कर भी कोई भूल होना। નમસ્તે, મારું નામ ચોપડા એપી અશોકભાઈ છે. નમસ્તે, મારું નામ ચોપડા સિયા પરેશભાઈ છે. નમસ્તે, મારું નામ મહેશ્વરી હેમાંશી હરેશભાઈ છે. જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા, માતા જગી પાર્વતી પિતા મહાદેવા, એક દંત દયાવંત ચાર ભુજાધારી, माथे पर तिलक ने मूसकी सवारी, पान चढ़े फूल चढ़े और चढ़े मेवा, लड्डू का भोग चढ़े संत करे सेवा, माता जगी पार्वती पिता महादेवा, जय गणेश जय गणेश जय गणेश देवा, माता जगी पार्वती पिता महादेवा, अंध को आँख देत कोटी को काया, बाजन को पुत्र देत निर्धन को माया, सूर साम शरणे आवी सफल कीजे सेवा, माता जगी पार्वती पिता महादेवा, जय गणेश जय गणेश जय गणेश देवा, माता जगी पार्वती पिता महादेवा. નમસ્તે, મારું નામ છે મહેશ્વરી ભરત દિનેશભાઈ. નમસ્તે, મારું નામ છે મહેશ્વરી રાહુલ પરેશભાઈ. આજે અમે ચોરસ અને લંબચોરસ વિશે સંવાદ રજૂ કરીશું. હું લંબચોરસ છું. હું ચોરસ છું. મારા 4 ખૂણા છે. મારા પણ 4 ખૂણા છે. મારા 4 કાટખૂણા તરીકે છે. મારા પણ 4 કાટખૂણા છે. મારા 4 બાજુ છે. મારી પણ 4 બાજુઓ છે. મારે 2 બાજુ લંબાઈ એ 2 બાજુ પહોળાઈ હોય છે. મારી 4 બાજુ સરખી હોય છે. મારા 2 વિકર્ણો છે. મારા પણ 2 વિકર્ણો છે. મારા વિકર્ણો પરસ્પર એકબીજાને દુભાગે છે. મારા વિકર્ણો પરસ્પર એકબીજાને કાટખૂણા દુભાગે છે. આજે આપણે આકાશવાણી કેન્દ્ર ભુજથી અત્યારે મંગવાણા પ્રાથમિક શાળામાંથી આજે કાર્યક્રમ કર્યો, એમાં અમને ખૂબ મજા આવી અને અમે આકાશવાણી કેન્દ્રના તમામ સ્ટાફનો આભાર વ્યક્ત કરીએ છીએ. બધાને મજા આવી કે નહીં? ચલો બાય બાય મિત્રો. તો બાળમિત્રો, હમણાં જ આપે સાંભળ્યો મંગવાણા પ્રાથમિક શાળાના બાળમિત્રોનો સંકલિત કાર્યક્રમ. તો બાળમિત્રો, આપને આ કાર્યક્રમ ચોક્કસથી ગમ્યો હશે. તો આપણે છૂટા પડીએ. આવજો બાળમિત્રો. આવજો ધારાબેન. આવજો બાળમિત્રો. આવજો જિજ્ઞાબેન.